પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની કમાલપુર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રીબેન વાલાભાઈ આયરે રાધનપુર સેવા સદન ખાતે આવેલી નાયબ કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું। ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને હીરીબેન આયરના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ઉમેદવારી નોંધાવ્યા બાદ હીરીબેન વાલાભાઈ આયરે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે જીત્યા બાદ વિસ્તારમાં રોડ, રસ્તા, પીવાનું પાણી, ગટર લાઇન સહિતના મૂળભૂત વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે અને તમામ અધૂરા કામોને પૂર્ણ કરવામાં આવશે। તેમણે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। એ દરેક સમાજના, દરેક જિલ્લા પંચાયતના સમર્થકો, તાલુકા પંચાયતના સમર્થકો, અઢારે આલમના દરેક સમાજના આગેવાનો આજે એમનો નામાંકિત પત્ર ભરાવવા માટે અહીંયા જોર જુસ્સાથી આવ્યા છે। એનું એક જ કારણ છે કે આપણા વિશ્વ નેતા, આ ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ અને આ ગુજરાતની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી, ડબલ એન્જિનની સરકાર, અને જ્યારે આ ત્રીજું એન્જિન એમાં જોડવાનું છે, આ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા એકજૂથ થઈને એ આજે ફોર્મ ભરાયું છે। એ ત્રણ જિલ્લા પંચાયતની સીટો અમે જંગી બહુમતીથી જીતવાના છીએ। સાથે સાથે તાલુકા પંચાયતની જે 18 સીટો છે એ પણ જીતવાના છીએ। કેમ? એનું કારણ એક જ છે કે મોદી સાહેબનો વિકાસ આપ જોઈ રહ્યા છો। આખા પાટણ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં જે વિકાસની હરણફાળ ભરીને એ વિકાસની વાત જોઈને